પણ એ જેને હિન્દુ માને મુસલમાન માને, શું કામ ખબર છે સાહેબ? તમને એમ થાય કે જ્યાં હોય ને પ્રવીણભાઈ મેલડીની વાત નકરી વાતો મેલડીના જ વખાણ કરે, પણ સાહેબ સત્ય હોય ને હોનાને કોઈ દી કાટ નો ચડે છે. બહુ આંખે નહીં સાહેબ, આ નજીકનું સુરેન્દ્રનગર. જોકે માણા તો અત્યારે મરી ગયો છે, પણ હજી જઈને તમે કોઈ એમ કહો ને, નામ દો ને સાહેબ, મેલડી નું નામ પડે ને ત્યાં હજી સુરેન્દ્રનગર ધ્રુજે હો સાહેબ. આ મસાણમાં મેલડી બેઠી છે. હમણાં હું માંડવો કરી આવ્યો. એ સાહેબ અમે તો એક નવાઈ જોઈ. મેલડી નો માંડવો હતો ને, માણસને બાળવાની ખાટલીઓ માથે માણસો હાથમાં ડીસું લઈને જમતા હતા સાહેબ. હા, માણા એમ કે શમશાનમાં નહીં, મેલડી કે શમશાનમાં નો જમાડું તો હું મેલડી નહીં સાહેબ. એ સુરેન્દ્રનગર ની માલિપા સલીમ થઈ ગયો. આજની તારીખમાં કોઈ એમ કહ્યો સલીમ એટલે એમ કે કોઈ મેલડી વાળો જાય તે મોમેડિયન સાહેબ. એને બિઝનેસ સાહેબ આવા જૂના કપડા વેચવાનો હતો, પેન્ટ શર્ટ. ક્યાંય મેળો ભરાતો હોય ત્યાં જૂના કપડા લઈને વેચવા જાય. ક્યાંય ગુજરી બજાર ભરાતી હોય મંગળવારી રવિવારી, એ પોટકું લઈને સાહેબ સલીમ જૂના કપડા વેચવા જાય. પણ વાત ઈ કરવી છે સાહેબ, જેને 2 દીકરા ને 1 દીકરી હતી સાહેબ. 1 દીકરી હતી ને સાહેબ, એ સલીમની માથે પોતાના દીકરાને દવાખાનું આવ્યું, માથે કરજ વધી ગયું. પછી સલીમને રૂપિયા વાળા ધમકી મારી કે આટલા દીમાં રૂપિયા ન દઈ દે તો સલીમ આ દુનિયામાં તને રહેવા ન દઈ. છેલ્લે સાહેબ મોમેડિયન નો દીકરો ક્યાંય ન ગયો. એ મેઘલી અંધારી રાતે માણાનું સબ બળતું હતું, અને એક બાજુ મસાણી મેલડી મારી જગદંબા શમશાનમાં બેઠી હતી ને, ત્યાં જઈને માથે ઓલા જૂના કપડાનો બસકો હતો ને પડતો મેકી અને માં મેલડી ની પાસે દંડવટ પ્રણામ કર્યો. સાહેબ જાતે મુસલમાન હતો, એને કેમ હિન્દુ પગે લાગે આવડતું નતું, પણ એક બાજુ આમ બસકો પડ્યો અને એક બાજુ મેલડીના પગમાં સલીમ પડ્યો ને એટલું કીધું કે એ માં, એ દુનિયામાં મને મોમેડિયન ના દીકરાને એટલું ખબર છે કે તારા પગ ઝાલીને કોઈ તને માં કે ને એને તું મરવા નથી દેતી મેલડી, આટલી મને ખબર છે, બાકી ખબર નથી. મારા 2 દીકરા છે અને રૂપિયા ક્યાંય હું વલી મટકામાં હારી નથી ગયો. મારા દીકરાના દવાખાનામાં ખર્ચ મારી માથે ખર્ચ વધી ગયો અને હવે રૂપિયાના લેણિયા તો મને જીવવા દે એમ નથી. મેલડી એ કોઈ અલ્લાહના દરબારની માલિપા નથી ગયો. તું ભલે હિન્દુની માં છો પણ માં છો ને, હું તને માં માનું છું. અને મેલડી એક ખબર છે કે તારા ખોળે તો હિન્દુ તારા દીકરા હોય ને મુસલમાન તારા દીકરા. એ મેલડી મારી એ દુનિયામાં કામ અને સલીમનું બાવડું પકડી લઈને કામ અને મરી જવા દે સાહેબ. આંખમાંથી 3 કાહુડા પડ્યા ને, પથ્થરનો એક માં મેલડીની મૂર્તિ હતી ને, પથ્થરની મૂર્તિમાંથી લોઢાના દાંતની કકડાવી બોલાવીને મેલડી એટલું બોલી, સલીમ, એ સલીમ મરતા પહેલા કોઈ મને મેલડીને ખાલી ત્રાહી નજરે આમ જોઈ લે ને, એને હું નથી મરવા દેતી. તું તો મારા પગે આવ્યો છો અને જો ભલા માણા તને મરવા દઉં તો દુનિયામાં હું મેલડી નો હોય. માતા મેલડી નો ગેબી અવાજ બંધ થયો એટલે સલીમે એટલું કીધું, માં મારી હવે મારે તારો આશરો, તારી સિવાય ક્યાંય નહીં જાવ. એ ક્યાંક મારા છોકરાને વાપરવાના સાના મારા 5-25 રૂપિયા આપી દઈશ. મારી હવે તો દિયે તારી પાસે ઉગશે ને રાતે મેલડી તારી પાસે પડશે.
પણ મારી એ આ શમશાનની માલપા બીજું કોઈ નથી, એક તું છો ને એક હું છું બાપ. પણ મેલડી એક તને વાત કહું, જેને મને મારવાની ધમકી આપીને એને ખબર પડશે કે સલીમ શમશાનમાં રાત રહેશે ને અહીંયા આવી જાય છે તો મને છોડાવશે કોણ બાપ? જોજો સાહેબ હવે મેલડી શું કરે. એ બા એ ઓલા રૂપિયાના લેણિયા શમશાનમાં આવી જાય છે તો મારી મને શમશાનમાં કોણ મેકાવશે? ત્યારે મારી મેલડી એટલું બોલી, સલીમ તારા રૂપિયાના લેણિયા તામ હાલ્યા આવતા હોય ને, આ મારા તાવાના જે જૂની માનતાના તાવા પડ્યા ને, જૂના તાવા, એ એક તાવો લઈને તારા માથે આમ ખાલી ઊંધો તાવો ઢાંકી દે અને સલીમ તને એકને નહીં પણ આખા સુરેન્દ્રનગરની રયત આવે અને મારા તાવા હેઠે તને દેખાવા દઉં તો તું તારી સાહેબ મારી મેલડીએ એક મોમેડિયન ને વચન આપી દીધું, બાપ સલીમ એ તને એમ થાય કે તારી પાછળ કોઈ લેણિયા પડ્યા છે, મારા શમશાનમાં આવીને બસ ખાલી મારો એક ઊંધો તાવો જેમ મોમેડિયનનો ટોપી ઓઠે ને એમ ખાલી એક તાવાનો ઓઠી જાય છે. તાવાનો ઓઠી જા અને તારા લેણિયા આખી રાત કદાચ શમશાનમાં આટા મારે જો કોઈને નજરે થવા દઉં તું મેલડી નહીં. એ સાહેબ વાત બહુ મોટી છે પણ આપણી પાસે સમય નથી, ભૂવા ધોણે છે, વાત બહુ મોટી છે પણ વાત ઈ કરું સાહેબ, એ જેની એકની એક દીકરી હતી, બે દીકરા હતા સાહેબ. દીકરીની હગાઈ થઈ ગઈ હતી અને જ્યારે એના લગ્ન લેવાનો સમય આવ્યો ને અને એ સલીમને પેરેલિસ થઈ ગયો છે રાજુભાઈ, પેરેલિસ થઈ ગયો, અડધું અંગ ખોટું પડી ગયું. એ ટીબી હોસ્પિટલ અત્યારે સુરેન્દ્રનગરનું સિયુસા બધી હોસ્પિટલમાં લઈ ગયા પણ ડોક્ટરે એવું કીધું કે ભાઈ હવે આમાં ખોટા રૂપિયાનો ખર્ચો, આ સારું થાય એમ નથી, સ્નાયુ બધી હુકાઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે. સલીમે પોતાના દીકરાને પોતાની પત્નીને એટલું કીધું કે મારી દીકરીને એકવાર આને નિકાહ પડાવી દો, હું જોતો જાઉં પછી ભલે મરી જાઓ. આહા દીકરીના તત્કાલ લગ્ન લીધા સાહેબ. દીકરીની જાન આવવાને 2 દિવસની વાર હતી ને સાહેબ, અને સલીમને યમના તેડા આવ્યા હો સાહેબ. હા અલ્લાહના ફરિશ્તા જેને મોમેડિયન ને લેવા માટે આવ્યા ને સાહેબ, નજરે મોત આમ દેખાણું. એ અડધું અંગ ખોટું છે પણ એક હાથેથી ઈશારો કરી પોતાના બાળ બચ્ચા પરિવારને બધાને બૈરા છોકરાને બાજુમાં લાવી અને સલીમે પોતાના બાળકોને કાનમાં છોકરાને એટલું કીધું, મારી એક ઈચ્છા પૂરી કરશો? બાપુ કઈ ઈચ્છા છે? હવે 2 દી પછી તો બેનની જાન આવવાની છે, હવે બીજી ઈચ્છા શું છે? હું રહીશ નહીં. આજનો જો દી કદાચ ઉગે તો મારા માટે ભલે, નહીતર હું નહીં રહી શકું. ત્યારે પોતાના 2 દીકરાએ માથે હાથ મેકીને એટલું કીધું, તમારી ઈચ્છા શું છે શેલી? મારા અહીંથી ખાટલાને ઉપાડીને એકવાર મારી મેલડી પાસે મને લઈ જાય છે. જોજો સાહેબ મોમેન્ટિન નો દીકરો એને ભરોહો કેવડો,
એ મારી છેલ્લી એક ઈચ્છા છે. હવે કદાચ દીકરીના લગ્ન હું જોઈએ કોક ન જોયું એની મને પરવા નથી. એકવાર મને મારી મેલડી દેખાડી દો અને પછી કદાચ મારી મેલડીના એ સામે મારો જીવ યોજાય ને, મારી મેલડી છે ને મારી માં છે, એના ચરણમાં મને મારી જન્નત મળી જાય. અને સાહેબ છોકરા લઈ ગયા રાજુભાઈ. એ રાતે 10 વાગે છોકરાએ ખાટલો ની આ મેલડી સામે આમ નીચે ઉતાર્યો. ત્યારે સલીમ એટલું બોલ્યો કે આજની રાત બનાવી હવે રહેવા દેશો, મને મેકીને તમે બી જાઓ. એ સાહેબ પોતાના બાપની ઈચ્છા પૂરી કરવા માટે બે દીકરા, બાપનું અડધું અંગ ખોટું છે છતાં મેલડીના ભરોહે મેકીને બે છોકરા શમશાનમાંથી નીકળી ગયા. વાતની મજા હવે છે સાહેબ. એ અડધું અંગ ખોટું પડી ગયું હતું, અડધું અંગ સાચું હતું. એ અડધા અંગે આમ તડફડિયા નાખતો ખાટલા ઉપરથી હેઠે પડ્યો. ધરતી ઉપર નાગ જેમ ઢહીડાય એમ ઢહીડાતો મેલડીના પાસે જઈ અને જે હાજો હાથ હતો ને સાહેબ, એક હાથ તો ખોટો હતો, હાજો હાથ લાંબો કરીને માં મેલડીના ચરણને અડાડીને માથે રજ ચડાવ્યો. એ મેલડી, મારી મેં તારી પાસે ધન દોલત કાંઈ નથી માંગ્યું. અત્યાર સુધી તે મારી ઇજ્જત ને આબરૂ ને રાખીને મારા સામડાની કદાચ મોજડી બનાવીને મારા બાળકો તને પહેરાવે ને તો તારું ઋણ હું મેલડી ચૂકવી નહીં આપું. પણ મેલડી હવે મને તારા ચરણમાં આવ્યો છું, તારા ચરણમાં હમાવી તો લે. મારી આજ હું સલીમ કદાચ તારા ચરણમાં મરી જાઉં તો તારા ચરણમાં મને જન્નત મળશે, બાકી મને તો દફનાવી દેશે, મને જન્નત નહીં મળે. એ સાહેબ કોઈ નતું. રાતના 12-1 ના સમયે એક સલીમ ને એક મારી મેલડી, આંખમાંથી 3 આહુડા પડ્યા, અડધું અંગ ખોટું છે સાહેબ. એક હાથે માં મેલડીને આમ થાપલીઓ મારે કે એ માં જાગ, એ જાગ, તને તારો સલીમ જગાડે માં. અને સાહેબ મારી મેલડી જાગી હો સાહેબ. રાતના હવા વાગ્યાનો સમય છે. 1:15 મેલડી બોલી, સલીમ તે કોઈ દી માગ્યું નથી તો મેં મેલડીએ તને દીધું નથી ને? કે ના સલીમ, આજ મને મેલડીને તારી માથે વેળ આવી છે, એકવાર માગી લે. તું માગી નો કરી દઉં, તું હિન્દવાણી મેલડી ને માગી લે બાપ. મારી પણ મને અલ્લાહના ફરિશ્તા મને મારું મોત સામે દેખાય છે. સલીમ, મારી મેલડી નો હુકમ નો થાય ને ત્યાં સુધી તારા ખોળિયામાંથી પ્રાણ નો નીકળે એ મેલડી છું. એ સલીમ, અમારું સમસાન રહ્યું ને, સમસાનની માલિપાઈ એમના દૂધથી નો ફરકી શકાય. ઈ મેલડી છો પણ એકવાર માગી લે, તક છે, સમય છે. મારી નજમા દીકરીને નિકાહ પડવા માટે જાન આવવાની છે. તું કહેશ એટલે માગું છું, બાકી હું તો મોતને વાલું કરવા આવ્યો છું. મારી અલ્લાહના ફરિશ્તા મને લેવા માટે વલખા મારી રહ્યા છે. ક્યારે મારો જીવ વહી જાય મને ખબર નથી. મારી માગવાનું કહેશ ને, તું માં છો, હું દીકરો છું, તારી પાસે માગતા હક છે મારો, અને તું માં છો, તારો દેવાનો હક છે. મારી નજમાની જાન આવે, નિકાહ પડીને મારી દીકરી મારા ઘરના આંગણેથી નીકળી જાય ને ત્યાં સુધી મારા મોતને ઊભું રાખીશ. જોજો બાપ, એક બાપ છે સાહેબ, બાપ અને દીકરીનો પ્રેમ કહેવાય, એને સામે મોત ઊભું હતું સાહેબ. 2 દી પછી મારી દીકરીની જાન આવે, મારી દીકરી એક નિકાહ પડે અને મારી દીકરી મારા ઘરના આંગણેથી આમ વિદાય થઈ જાય ત્યાં સુધી મારા મોતને મેલડી ઊભું રાખી શકીશ. એ સાહેબ મારી મેલડી બોલી, સલીમ એ આજ હું મેલડી બોલું છું, લખવું હોય તો લખી લે. તારો એક હાથ ખોટો પડી ગયો છે ને? કે હા. હું મેલડી તને આશીર્વાદ આપું, તારી દીકરી નિકાહ પડી બધાને મળીને તને મળવા આવે ને, તારા 2 હાથ, એક હાથ હાજો છે ને એવો ને એવો હાથ હું તને મેલડી બીજો બનાવી દઈશ. એ સલીમ, 2 હાથ આમ માથે મેકીને તારી દીકરીને આશીર્વાદ નો અપાવું તો મેલડી સલીમ, તારી દીકરીના નિકાહ પડે જાનની વિદાય થઈ જાય ત્યાં સુધી તારું જીવન માંગે છે ને? કે હા. એ તારી દીકરી પૈણીને એના હાહરાના ઘરે વહી જાય અને દીકરી પાછી આવે અને એકવાર દીકરીને તું બથમાં લઈને મળ ત્યાં સુધી જો મોતને આંબવા દઉં તું મેલડી. એક કોમેડિયન ના
દીકરાને જો મેલડી આટલા આશીર્વાદ આપે કે તારી એક અબળા દીકરી છે ને ઈ પૈણીને પાછી આવે ને એને બથમાં લઈને નો મળી ત્યાં સુધી મરવા નો દઉં. એ આયા મારી મેલડીના જેટલા વિશ્વાસુ બેઠા હોય, જેના કુળમાં મેલડી પૂજાતી હોય, જેના વડવાએ મેલડીના અમર પિયાલા પીધા હોય, એ તમારા વડવાનું ભજન પડ્યું હોય અને તમારી ભક્તિ જો મેલડી સુધી આમી ગઈ હોય અને અત્યારે એક આંકલો ન આવે તો તમારા કુળમાં મેલ બીજો કરું જો ત્રીજો આંકલો થાય પેલા કાળા પથ્થરને ફાડીને જવાબ આપે. એ એક દીકરીના આહુડે નો આવે ને એ તો તમારી મેલડીને કોઈ વાદી કંડિયામાં નાખી લઈ ગયા હોય. ધણી યાદ કરે મેલડી આવી નવાઈ નથી, પણ સાહેબ આ બાજુ જ્યાં બેનું બેઠી ને એ આવી માવડિયું પણ ઘણી એના પીરની મેલડીના ભરોસે જીવતી હોય સાહેબ. હા, કદાચ કોઈનું ઘર દુબળું હોય, ધણી દુબળો હોય, પણ દીકરીઓ એવી રીતે ઘર બાંધીને બેઠ્યું કે અમે દુબળા થઈ. એ મારા બાપનું ભજન, મારી મેલડી દુબળી નથી. એ આવી દીકરીઓના પોકારે જો ન આવે તો તેના કુળમાં હોય કે ન હોય, પણ જેના અંગમાં જો મેલડીનો વિશ્વાસ લઈને જો દીવ ઉગે ને એમ કહેતા કે એ મારા રાજ્યા ગાંડાની મેલડી મારી પાંડગલા આગળ રે અને ભલા માણા ભોમાં ભાલા નો બેહારે તો મારી મેલડી
એ ખમા જજે માડી ખમા જજે તારા બાલુડાને ખમા જજે આયલી પીઠળ મહાદ કી